જય સ્વામિનારાયણ, વેલકમ ટુ જતીશ કિચન. ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો. જય સ્વામિનારાયણ. ઠાકોરજી કેમ છો? ભગવાન મજામાં છો ને? આજે છે ને મકર સંક્રાંતિ છે, તો ભગવાને સરસ મજાનો થાળ ધરાવ્યો છે, નાસ્તો ધરાવ્યો છે ઠાકોરજીને. નાસ્તામાં છે ને તલની ચીકી, પછી માંડવીની ચીકી, પછી દારિયાની ચીકી ને ગોળવાળા મમરા, આ ભગવાનને લાડવા ધરાવ્યા છે, પછી મમરા ધરાવ્યા, દૂધ ધરાવ્યું. ભગવાન નાસ્તા પાણી જમો. જય સામના તુલસીજી, જય સ્વામિનારાયણ. આજે છે મકર સંક્રાંતિ, તો મકર સંક્રાંતિની બધાને ખૂબ ખૂબ અભિનંદનની હાર્દિક શુભકામના, ખૂબ અભિનંદન. આજના દિવસે મકર સંક્રાંતિના દિવસે પતંગ પણ ઉડાવે છે ને અમારે કાઠિયાવાડમાં ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે ને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. પણ ખૂબ જ મહિમા છે આજના દિવસે ને આજના દિવસે છે ને દાનનો પણ મહિમા છે. આપણે ભગવાને એક ગણું દાન આપીએ ને તો ભગવાન આપણને અનંત ગણું દાન આપે છે, એ પણ આજે મહિમા છે. આજના દિવસે આજનો દિવસ 14 જાન્યુઆરી છે. 14 જાન્યુઆરીના દિવસે આપણે દાન કરવામાં આવે છે ને આજે પતંગ ઉડાડવામાં આવે છે. પતંગ એટલે ઉડાડીએ છીએ કે આપણે છે ને પતંગ છે ને આપણે છે અને દોરી છે ને એ ભગવાને પકડી રાખી છે, એટલે આપણા સંસારરૂપી જે દોરી છે ને એ ભગવાન પકડી રાખે છે. ભગવાનને આપણી દોરી પકડી રાખી છે, એટલે સુખ દુઃખમાં ભગવાન છે ને હંમેશા આપણી સાથે હોય છે ને ભગવાને દોરી પકડી રાખી છે આપણી, તો ભગવાન આપણી હંમેશા આપણી રક્ષામાં રહે છે. આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ, ગુરુ પ્રમુખ મહારાજ, મોહન શાહ મહારાજ આજના દિવસે છે ને જોડી માગે છે. તો આપણે ભગવાનને છે ને એક ગણું દાન આપીએ ને તો ભગવાન છે ને આપણે અનંત ગણું દાન રિટર્ન આપે છે. ભગવાનને ગુરુ પ્રમુખ મહારાજના ચરણમાં આપણે જોરીમાં છે ને એક ગણું દાન આપવાનું, અનંત ગણું પણ દાન આપી શકો. કેમ કે એક ગણું આપણે દાન આપીએ ને તો ભગવાન આપણને અનંત ગણું દાન પાછું આપે છે, એટલે રિટર્ન આપે છે. એટલે આપણે આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ ને ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ, ભગવાનની જોરીમાં આપણે અનંત ગણું દાન મૂકીએ. આપણે એ દાન કરીએ ભગવાનને કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ અમે તમને અર્પણ કરીએ. એ દાન કરીએ ભગવાનને કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ અમે તમને અર્પણ કરીએ છીએ, તો અમને રિટર્નમાં દાન એટલે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ અમને પાછી આપજો. તો આજના દિવસે આપણે ભગવાનને જોરીમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ અર્પણ કરીએ. જય સ્વામિનારાયણ દયાળુ, જય સ્વામિનારાયણ. ચાલો હું હવે જાઉં છું મમ્મીની ઘરે, કે મમ્મીની ઘરે છે ને ઊંધિયું બનાવવાનું છે, એટલા માટે મમ્મીની ઘરે ભગવાનને સરસનો ઢોસો ધરાવ્યો છે. આજે ભગવાને સરસ ઢોસા ધરાવ્યા છે ને ભગવાને છે ને દહીં અને અથાણું ધરાવ્યું છે. કેમ કે હું જવાની છું મમ્મીની ઘરે, એટલે ત્યાં પ્રોપર થાળ મમ્મીની ઘરે થશે. પણ આજે ભગવાને અહીંયા છે ને જમાડીને જાઓ કે પછી છે ને છેક રાતે મોડી આવવાની છું, એટલા માટે. ચાલો હું જાઉં છું મમ્મીની ઘરે ને ઠંડી બહુ જ ની છે ને પવન પણ છે. બમી ગામમાં આવું વેધર છે ને ઠંડી પણ છે. સૂર્યનારાયણ દેખાતા નથી તમને, પણ મને દેખાય છે સૂર્યનારાયણ. જો સૂર્યનારાયણ એટલા બધા દેખાતા નથી અત્યારે, કે ઠંડી છે એટલા માટે. ચાલો જય સ્વામિનારાયણ. નીલકંઠવાણી મહારાજની ટોપી મળતી નથી, મમ્મીને કહેવું પડશે મને બનાવી આપે. મમ્મીને કહેવું પડશે કે બીજી ભગવાનની ટોપી બનાવી દે નીલકંઠવાણી મહારાજની. આજે જ કહેવું પડશે તો મને બનાવી દે. ચાલો હું હવે જાઉં છું. ઓકે, અમે ને પપ્પા ને મમ્મી ને અમે શોપિંગ કરવા આવ્યા છે સોહર રોડ ઉપર. શાકભાજી લેવા આવ્યા છે. આ છે એસએનડી, એમાં લઈ લીધું છે શોપિંગ, હવે શાક લેવા જાય છે. આ છે સોહર રોડ, તમને બતાવી દે સોહર રોડ. ને ઠંડી બહુ જ ની છે બરાબર ની. આ છે સોહર રોડ. કોઈને લેવું હોય તો આવી જજો શાક લેવા. મિર્ચીમાં અમે જાય છે, મિર્ચીમાં શાક લેવા. ડેરી હવે આવે છે ધીરે ધીરે. ઠંડી લાગે પપ્પા? અમને એમ થી કે મમ્મી આગળ વયા ગયા. અમને એમ કે મમ્મી આગળ વયા ગયા, તો મમ્મી તો પાછળ થઈ ગયા. એવું ચાલે.
મમ્મી પાછળ હોય ના અમને એમ કે તમે આગળ વહી ગયા અમે આવ્યા મિર્ચીમાં શાક લેવા કોણ કોણ લે છે શાક અત્યારે તો ભીડ છે ઉતારવાનું મન નથી થતું મરચી છે મિર્ચી કોને થાનું ભાવે મરચાનું આ છે સોહર ઉપર આવી છે મિર્ચી બરાબર ચાલો અમે શાક લઈ લઈએ ઓકે પછી મેળા અમે આવ્યા છે મમ્મીની ઘરે ભગવાનનો થાળ તૈયાર થઈ ગયો છે તમને બતાવી દઉં ઠાકોરજીનો થાળ તૈયાર થઈ ગયો છે ઊંધિયું થઈ ગયું છે શીરો કર્યો ને રોટલી બનાવી ગઈકાલે ભજીયા અને પૂરી બનાવી હતી ને એટલે આજે ભજીયા અને પૂરી નથી બનાવી આજે રોટલી બનાવી છે ઊંધિયું બનાવ્યું છે ને શીરો બનાવ્યો છે થાળ તૈયાર થઈ ગયો છે ભગવાનનો અહીંયા ઊંધિયું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો મસ્ત ઊંધિયું કર્યું છે આજે છે ઉત્તરાયણ તો ઊંધિયું તો બનાવવું જ પડે અહીંયા બનાવ્યો છે ઘઉંનો શીરો જય સ્વામિનારાયણ અમે આવ્યા છે મંદિરે હવે જઈએ છીએ ઘરે આજે મકર સંક્રાંતિ હતી એટલા માટે અમે જઈએ છીએ ઘરે હંસાબેન પણ સાથે આવ્યા હતા હંસાબેન મમ્મીની ઘરે આવ્યા હતા હે હંસાબેન હા જય સ્વામિનારાયણ સર્વને જય સ્વામિનારાયણ હેપી મકર સંક્રાંતિ બધાને હેપી મકર સંક્રાંતિ કહેવાય ને હા હેપી મકર સંક્રાંતિ ક્રાંતિ ક્યારેક છે ને મને બોલતા નથી આવડતું તો કાઈ નહીં બસ જય એટલે સ્વામિનારાયણ તો બધું આવી ગયું બધાને જય સ્વામિનારાયણ આજે બધાને ઉત્તરાયણના પણ જય સ્વામિનારાયણ મકર સંક્રાંતિના તો બધાને જય સ્વામિનારાયણ માંડવી બહુ જ ને આવી છે બધા જમજો માંડવી બરાબર ને માંડવીની ચીકી કરીને જમજો કંઈક મેં રેસીપી તમને બધાને શેર કરી છે ઓકે જો આ અમારું મંદિર તમને બધાને દેખાય છે ગાડીમાંથી જ ઉતારું છું હું નીચે ઉતરતી નથી ઓકે છે એટલે જેવી રીતે છે અમારું મંદિર જોયું દેખાય ઝરૂખો ને બધું હે ને ચાલો અમે હવે જઈએ છીએ ઘરે ઓકે બાય 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 કહી દો હાય જય સ્વામિનારાયણ સબસ્ક્રાઇબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિષ કિચન બાય બાય